નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનું એક મહારાષ્ટ્રના મુંબઈથી ગુજરાતના અમદાવાદ સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી એ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને હાલમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરી એ પાલઘર જિલ્લાના 4 તાલુકા એટલે કે વસઈ, દધાણુ, પાલઘર અને તલાસરીમાં ચાલી રહી છે। આ બુલેટ ટ્રેનથી મુસાફરોને ઘણી રાહત મળવાની છે, પરંતુ હાલ તો જોવા જઈએ તો આ બુલેટ ટ્રેનથી કોઈને ફાયદો થશે કે નહીં થાય, પરંતુ હાલ તો આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી કેટલાય લોકોને નુકસાન ચોક્કસથી થઈ રહ્યું છે। જે હા, મોદીજીના સપના પૂર્ણ કરવા માટે અનેક લોકોના સપનામાં તિરાડો પડી રહી છે, કારણ કે એક સામાન્ય માણસ માટે પોતાની જીવનની પૂંજી એ પોતાના ઘરમાં અને તેની સાજ સજાવટમાં લગાવી દીધો હોય છે, પરંતુ એ લોકોની હાલત શું થતી હશે કે જ્યારે તેમના આ જ ઘરોમાં અચાનક જ મોટી મોટી તિરાડો પડવા લાગે। ક્યારેક છત પરના પતરા ખખડવા લાગે તો ક્યારેક પંખો આપમેળે હલવા લાગે। બસ આવી જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના જલસારાના વિસ્તારના રહેતા લોકો। જી હા, અહીંયા રહેતા લોકો હાલ તો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ક્યારેક તેમની ઘરની બારીઓ જોર જોરથી અચાનક જ ખખડવા માંડે છે તો ક્યારેક દરવાજા ખખડે છે। એટલું જ નહીં, અહીંના કેટલાક ઘરોમાં તો મસ મોટી તિરાડો પણ જોવા મળી રહી છે। કેટલીક દિવાલોમાં મસ મોટી તિરાડો જોવા મળી રહી છે। કેટલાકને ડર છે કે તેમના ઘર ગમે ત્યારે તૂટી પડશે। આના પાછળનું કારણ છે આ વિસ્તારમાં ચાલી રહેલ બુલેટ ટ્રેન માટે ટનલની કામગીરી, કારણ કે આ ટનલ કરતા જે વિસ્ફોટો છે તેના કારણે પરિસ્થિતિ કપરી થઈ ગઈ છે। ગ્રામજનો તેમના ઘરને નુકસાન થયાની ફરિયાદો કરી રહ્યા છે। ઘરની અંદર ઘણી બધી જગ્યાએ દિવાલોમાં તિરાડો પડી ગઈ છે। કેટલીક જગ્યાએ તિરાડો તો એટલી ઊંડી થઈ ગઈ છે કે તેમાંથી આર પાર જોઈ શકાય। મશીનોના અવાજથી ધ્રુજારી થાય તેવી જૂની જે ઘરો છે, જૂની બિલ્ડિંગમાં તિરાડો જોવા મળી રહી છે। લોકોએ તંત્રને આ અંગે અનેક વખત રજૂઆતો કરી હતી। લોકોએ તો આ અંગે તંત્રને અનેક વાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવી ગામ લોકોની ફરિયાદ છે। આની સાથે જ એવા અહેવાલ મળી રહ્યા છે કે અહીંયાના ગામ લોકોની એવી પણ ફરિયાદો છે કે અહીંયા દિવસ અને રાત મશીનોના અવાજથી અમારા ઘરોને નુકસાન થઈ રહ્યા છે। જો ઘરમાં અડધી રાત્રે ઘર પડી જશે તો પછી અમારું શું થશે? લોકોએ તો તંત્રને આ અંગે વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેઓ ગામ લોકોની ફરિયાદ છે। આની સાથે જ એવા પણ અહેવાલ મળ્યા છે કે અહીંયાના ગામ લોકોની એવી પણ ફરિયાદો છે કે અહીંયા દિવસ અને રાત મશીનોના અવાજથી અમારા ઘરોને નુકસાન થઈ રહ્યું છે। જો અમારું ઘર અડધી રાત્રે પડી જશે તો પછી અમારું શું થશે? ધ્રુજારીના કારણે કેટલાય ઘરોમાં તિરાડો પડી ગઈ છે। અમને આખી રાત ઊંઘ નથી આવતી। પલંગ પર સૂતા હોય તો પણ પલંગ ધ્રુજી જાય એટલા જોર જોરથી વિસ્ફોટો થાય છે। અવાજ એટલો જોરથી આવે છે કે કોઈ સૂતેલી વ્યક્તિ પણ જાગી જાય। બુલેટ ટ્રેનનું કામ શરૂ થઈ ગયું છે ત્યારથી જ વિસ્ફોટો કરવામાં આવી રહ્યા છે અને આના કારણે ઘરોમાં તિરાડો પડી રહી છે। ટાઇલ્સો પણ તૂટી ગઈ છે। ઘર તૂટી પડવાની પણ શક્યતા છે। અમે ઘણી વખત પોલીસમાં ફરિયાદ પણ કરી છે। પ્રોજેક્ટ ભલે ગમે તે ચાલતો હોય, પરંતુ નુકસાન અમારું જ થઈ રહ્યું છે। વારંવાર વિનંતી કરવા છતાં પણ અમારા ઘરનો સર્વે નથી કરવામાં આવી રહ્યો। અહીંયા કોઈ પણ ફરક્યું નથી। આની સાથે જ ગામના લોકો એવો ડર સતાવી રહ્યા છે, એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે જો બાળકો ઊંઘતા હશે અને ત્યારે કોઈ પ્રકારની દિવાલ તૂટી પડશે તો પછી અમે શું કરીશું? આ પ્રોજેક્ટથી અમને શું ફાયદો થશે? નુકસાન કરી રહ્યા છે ત્યારે ફાયદો ક્યાં થવાનો છે? અમારા વિસ્તારમાં બુલેટ ટ્રેનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને ગામ લોકોને કોઈ પણ સૂચના આપ્યા વિના 24મી ડિસેમ્બરે પહેલો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયત કે લોકોને તેના વિશે કશું જ જાણતા ન હતા અને આ વિસ્ફોટની તીવ્રતા એટલી બધી હતી કે ઘણા બધા લોકોને તો એમ લાગ્યું હતું કે જાણે કે ભૂકંપ આવી ગયો હોય। નાના બાળકો પણ ડરથી જાગીને ચીસો પાડવા લાગ્યા હતા। ભૂકંપ થયો છે કે નહીં તેની તપાસ કરી ત્યારે જઈને ગ્રામ પંચાયતે જણાવ્યું કે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશન, પ્રાંત અને ડીવાયએસપી બધાને જ આ અંગે જાણકારી હતી। વિસ્ફોટની તીવ્રતા એટલી બધી હતી કે ઘરો પણ ધ્રુજી ગયા હતા। ભીતો પણ હલબલી ગઈ હતી।
બારીઓ ધ્રુજે છે એ લોકોએ બ્લાસ્ટ કરતા પહેલા કોઈને પણ સૂચના આપી ન હતી. તેમને નોટિસ પણ કોઈ પણ પ્રકારની આપવામાં આવી ન હતી. તેઓ ફક્ત એટલું જ કહી રહ્યા છે કે કંઈક કરીશું. આ અંગે સંબંધિત વ્યવસ્થા કે પછી વહીવટી તંત્રે ગ્રામજનોને વિશ્વાસમાં લઈને આ કામ બાબતે માહિતી આપવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ અંગે જલસાર ગ્રામ પંચાયતના ઉપસરપંચ વેંકોશ મહાત્રેએ પણ એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ડિસેમ્બરથી જ બ્લાસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે, તેથી ઉત્સાહનું વાતાવરણ હતું. પરંતુ બ્લાસ્ટિંગ શરૂ થયું એના પછી ગ્રામજનો ફરિયાદો કરવા લાગ્યા છે. બ્લાસ્ટિંગથી ત્રાસ થઈ રહ્યો છે. આ બ્લાસ્ટિંગના કારણે દિવાલોમાં તિરાડો પડવા લાગી છે. તેથી અમે અનેક વખત તેમની ઓફિસે ગયા હતા, પુરાવા પણ આપ્યા હતા. એ પછી સર્વે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 151ની યાદીમાં માત્ર 65ને જ મંજૂરી આપવામાં આવી છે. તેમને તિરાડોનું વળતર જ આપવામાં આવ્યું છે. તેનો ગ્રામજનોએ વિરોધ કરી રહ્યા છે, કારણ કે તિરાડો પડી રહી છે ત્યાં જે સમારકામ કરવામાં આવશે તેવું તેમને જણાવતા ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેતા તેમને સાથે એવું પણ ઉમેર્યું હતું કે ઘરના પાયા હચમચી ગયા છે, એના માટે સર્વેક્ષણની અને નુકસાનના વળતરની પણ અપેક્ષા હતી. આ સંદર્ભમાં ગ્રામ પંચાયત, જિલ્લા કલેક્ટરની કચેરી અને સંબંધિત અધિકારીઓની સાથે બેઠક પણ કરવામાં આવી હતી, જેમાં કંપનીએ એવું વચન આપ્યું છે કે વળતર આપવું જોઈએ. એટલે કે આશ્વાસન આપ્યું છે. અહીંયા ખેત મજૂરોએ પોતાના નાના મોટા ઘર બાંધ્યા છે, મહેનત કરીને ઘર બાંધવામાં આવ્યા છે, અને પછી આ રીતે પ્રોજેક્ટ આવ્યો છે. અમે આ પ્રોજેક્ટનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ અમારું નુકસાન કરીને વિકાસના કામ કરશો તો લોકો તો સવાલો કરતા જ રહેશે. કારણ કે મારા ઘરને તોડીને વિકાસ કાર્ય થવાનું હોય તો એ નહીં થવા દઈએ. જોકે અહીંયા માત્ર માણસોને જ નહીં પરંતુ જંગલી પ્રાણીઓના રહેઠાણ પર પણ જોખમના સવાલો ઉઠ્યા છે. કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે પાલઘર જિલ્લાના વિવિધ આદિવાસી વિસ્તારોમાં કામ કરતી આદિવાસી સમાજોન્નતિ સેવા સંસ્થાએ અહીંયાના વન્ય પ્રાણીઓના રહેઠાણ પર પણ જોખમ ઊભું કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સંદર્ભે સંસ્થાએ વન વિભાગ આની સાથે જ જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રને પણ પત્ર લખ્યો છે. સંસ્થાનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ વિસ્તારમાંથી પસાર થાય છે. ઘણી જગ્યાએ વાહનોના ટ્રાફિક અને ટનલ માટે જે કામ ચાલી રહ્યું છે તેના કારણે પર્યાવરણ, વન્યજીવ અને પક્ષીઓના કુદરતી આવાસ પર જોખમ સર્જાયું છે. આસપાસનો વિસ્તાર સંરક્ષિત અને અનામત વનપટ્ટાનો ભાગ છે, જેમાં વિસ્ફોટ થાય અને એ વિસ્તારમાં જે વન્યજીવો રહે છે તેમની દિનચર્યા બદલાઈ શકે છે. વન્યજીવો હવે માનવ વસાહતોમાં પ્રવેશ કરી રહ્યા છે અને એના માટે તેઓ મુખ્ય રસ્તાઓ ઓળંગી રહ્યા છે. એ પરિસ્થિતિમાં જંગલી બિલાડીઓ, શિયાળો, આની સાથે જ ડુક્કરો કેટલાય વાહનોની અડફેટે આવી જાય છે અને જીવ ગુમાવતા હોય તેવી પણ ઘટનાઓ બની છે. માણસોને થયેલા નુકસાનની ભરપાઈ સરકાર વળતર આપીને કરશે, પરંતુ પર્યાવરણ, વન્ય પ્રાણીઓને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાનની ભરપાઈ કેવી રીતે કરી શકશો? જોકે આ તો થઈ ફરિયાદોની વાત. હવે આપણે જાણીશું કે આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીનું શું કહેવું છે. તો પાલઘરના નાયબ જિલ્લા કલેક્ટર તેજસ ચૌહાણે એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે તેમણે એવી જાણકારી આપી કે બુલેટ ટ્રેન માટે ટનલનું કામ ચાલી રહ્યું છે અને કંટ્રોલ્ડ બ્લાસ્ટિંગ માટે પરવાનગી લેવામાં આવી છે. ગ્રામજનો તરફથી ફરિયાદ મળ્યા બાદ અમે બેઠક યોજી હતી. અમે જે સંબંધિત ખાનગી કંપની છે તેમની સાથે અને બુલેટ ટ્રેન વહીવટી તંત્રને પણ જાણ કરી છે. નિરીક્ષણ કરીને અહેવાલ સુપરત કરવામાં આવે અમે સંબંધિત કંપનીને જાણકારી આપી છે. આ ઉપરાંત ક્ષતિગ્રસ્ત ઘરોનું સર્વેક્ષણ 18મી ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. વન્ય પ્રાણીઓ સંબંધે માહિતી મેળવીશું. તો બીજી તરફ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી એક મીડિયાને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે કે ઘરોમાં તિરાડોનું કારણ શોધવા માટે ટેકનિશિયનોની એક ટીમ બનાવવામાં આવી છે અને આના માટે થર્ડ પાર્ટી ટેકનિશિયનોની નિમણૂક કરવામાં આવી છે. તેઓ નિરીક્ષણ કરશે અને નુકસાનના કારણ તેમજ તેના જે પ્રમાણનું મૂલ્યાંકન કરશે અને તેમના અવલોકનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે હાલ તો અસરગ્રસ્ત ઘરોનું સર્વેક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટ પર જે ઉપલબ્ધ માહિતી છે તેના અનુસાર આ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે અને તેની લંબાઈ 508 કિલોમીટરની છે. મુંબઈના બાંદ્રા અને કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાંથી શરૂ થનારી આ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે.
અને તેના જે થાણે, વિરાર, બોઈસર, વાપી, લીમોરા, સુરત, ભરૂચ, વડોદરા તેમજ અમદાવાદ સહિતના 10 જેટલા શહેરોમાં સ્ટોપેજ હશે અને છેલ્લું સ્ટોપ અમદાવાદના સાબરમતી ખાતે હશે. અને આ જે મર્યાદિત સ્ટોપેજ છે તેની સાથે સમગ્ર મુસાફરીમાં લગભગ 2 કલાક અને 7 મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટનો કરવેરા સિવાયનો અંદાજિત ખર્ચ ₹1,08,000 કરોડ અથવા તો $17 અબજ નો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે અને કેવી રીતે આવે છે અને આનો ઉકેલ આવે છે પણ કે કેમ. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.